لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. وآية لهم أنا حملنا ذريتهم في الفلك المشحون وخلقنا لهم من مثله ما يركبون وإن نشأ نغرقهم فلا صريخ لهم ولا هم ينقذون إلا رحمة منا ومتاعا إلى حين. وإذا قيل لهم اتقوا ما بين أيديكم وما خلفكم لعلكم ترحمون. ખુદાવંદ આલમ આવતીકાલના રોજાના સવાબ વિશે ઇરશાદ ફરમાવે છે કે જેમાં રસૂલે ખુદાની હદીસ આપણને મળે છે કે જે કોઈ ઇન્સાન આવતીકાલનો રોજો રાખશે, ખુદાવંદ આલમ એના માટે જિબ્રાઈલ, મિકાઈલ, ઇસરાફીલ અને અર્શને ઉઠાવનાર ફરિશ્તાઓ, કુર્સીને ઉઠાવનાર તેમજ અલ્લાહના મુકર્રબ ફરિશ્તાઓ એ ઇન્સાન માટે 1 વર્ષ સુધી ઇસ્તિગફાર કરશે, એની માટે તોબા માંગશે. એટલું જ નહીં, બલકે આવતીકાલના રોઝેદારને બદ્રના મુસલમાનો એટલે કે જે લોકોએ બદ્રની લડાઈ લડી હતી, જિહાદ કર્યો હતો કે જે ઇસ્લામની સૌથી પહેલી લડાઈ હતી અને બહુ કઠણ લડાઈ પણ હતી કે જેમાં ખુદાવંદી આલમે બદ્રના મુજાહિદો માટે ખાસ સવાબ રાખ્યો છે. તો ખુદાવંદી આલમ આવતીકાલના રોઝેદારોને આ બદ્રના મુસલમાનો જેટલો સવાબ અતા કરશે. ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આવતીકાલનો રોજો રાખવાનો નસીબ કરે અને આપણને આ સવાબથી મહેરૂમ ના કરે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણે સૂરા યાસીનની તફસીર વિશે વાત કરતા હતા અને ગઈકાલ સુધી લગભગ આપણે 40 આયત ઉપર વાત કરી ચૂક્યા. જોકે ખુદાવંદ આલમ 33મી આયતથી અમુક પોતાની નિશાનીઓને બયાન કરે છે કે જો મારી કઈ કઈ નિશાનીઓ છે, તો એમાં ખુદાવંદ આલમ બયાન કરે છે કે હું જમીનમાંથી વનસ્પતિને ઉગાવું છું, એ બધું જોડામાં છે. દરેક વસ્તુ જે છે મેલ અને ફિમેલમાં પેદા કરી. આ જમીનમાંથી ઝાડ ઉગાવું છું કે જેનાથી તમને ફ્રૂટ મળે છે, તમે ખાઓ છો. એમાંથી ચશ્મા જારી કર્યા, ફોન્ટેન જારી કર્યા, સૂરજ બનાવ્યો, ચાંદ બનાવ્યો. સૂરજ એની જગ્યા ઉપર નક્કી છે, ચાંદની અમુક સ્ટેપ છે અને આ સૂરજ અને આખી ગેલેક્સી એક દિશા તરફ આગળ વધે છે. આ સિતારાઓ જે છે કે જે આસમાનમાં તરી રહ્યા છે, આ બધી વાતો આપણે અહીંયા સુધી કરી નાખી. હજી પણ ખુદાવંદી આલમ એક બીજી નિશાની પણ બયાન કરે છે. વઆયતુલ લહુમ, ફરમાવે છે કે અલ્લાહની એક નિશાનીમાંથી એ છે કે ઔલાદ આદમને દરિયામાં સવાર કર્યા. હવે અમુક મુફસ્સિર કહે છે અહીંયા દરિયામાં સવાર કરવાથી મુરાદ નૂહની કશ્તી છે કે એમાં ખુદાવંદી આલમે માણસોને સવાર કર્યા હતા. પણ જે હોય, ખુદાવંદી આલમ ઇન્સાન માટે એવી વસ્તુ રાખી કે દરિયામાં એ ઇન્સાન સફર કરી શકે, બાતો બનાવે અને બાતોમાં સફર કરે.
કેટલી મોટી મોટી મહેલ જે છે એ આ દરિયામાં તરતી નજર આવે છે, ડૂબી નથી જાતી. તો આ એક ખુદાની નિશાની છે કે કેવી રીતે એક પાણીમાં આટલી મોટી જલ્લાદ મહેલ જે છે એ તરતી હોય ને આપણે એમાં સફર કરતા હોય. તો ખુદાવંદી આલમ કહે છે કે અમે આ ઇન્સાનની આસાની માટે બનાવ્યો. وَخَلَقْنَا لَهُم مِّن مِّثْلِهِ ફક્ત બાતો જ નહીં કે જે દરિયામાં ચાલતી હોય, બલકે એના સિવાય બીજી ઘણી એવી સવારી બનાવી કે ઘોડા છે, ગધેડા છે, બળદ છે, ઊંટ છે. આ બધી સવારી ઇન્સાન માટે રાખી કે જે ઇન્સાનની આસાની માટે હોય. બાતો મહેલ દરિયામાં હાલે, આ બધા જાનવરો અથવા આપણી મોટર કાતકાત અવ્યો, આ બધી વસ્તુ અલ્લાહે તાકાત આપી ત્યારે આ બધી વસ્તુ ચાલી શકે છે, ઉડી શકે છે. અગર જો ખુદાવંદી આલમ હવાને એટલી ઘાટી કરી નાખત તો શું આપણો અવ્યો ઉડી શકવાનો હતો? અગર ખુદાવંદી આલમ પાણીને જમાવી દેત તો શું આપણી બાતો, આપણી મેલ પાણીમાં તરવાની હતી? નહીં, નથી તરવાની. આ તો બધું અલ્લાહ તરફથી આપેલી એક નિશાની છે. અગર ખુદાવંદી આલમ અગર જો રસ્તા ઉપરથી ઘર્ષણ ઉઠાવી લે, એટલે કે ખડબચડું હોય છે ત્યારે આ બધી વસ્તુ હાલે છે, ફિઝિક્સમાં કહેવાય છે. આ ઘર્ષણ ન હોત તો આપણી મોટર પણ ના ચાલી શકત. પટ્ટામાં જરા જરા ખાડા રાખવામાં આવે છે, આપણને એમ થાય કે આ ડિઝાઇન માટે છે. ડિઝાઇન માટે નથી કે આપણે જ્યારે ફ્રેમ મારીએ તો સરખી રીતે ફ્રેમ લાગે. આપણા રસ્તા એકદમ લીસા હોય, કાચ જેવા, કાચ કરતા પણ લીસા, તો આપણે સરકતા હોત આપણી મોટર પણ સરખી ચાલી ન શકે, લપસી જાત, આક્ષિદા થાત. પરંતુ આ ખુદાની નિશાની છે કે ખુદાવંદી આલમે આપણી માટે આ બધી વસ્તુ પેદા કરી. અને પછી ખુદાવંદી આલમ કહે છે وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ. અને અગર જો અમે ચાહત કે એક મેલને ડુબાવી દઈએ, એક કશ્તીને, એક બાતોને ડુબાવી દઈએ તો કોની તાકાત છે કે એની ફરિયાદને સાંભળે અથવા તો એ નજાત પામી શકે? એ તો અમે છીએ કે અમારી રહેમતના જરિયાથી, ઇલ્લા રહમતન મિન્ના વ મતાઅન ઇલાહી, કે અમે અમારી રહેમતના જરિયાથી આ લોકોને સમય આપીએ છીએ કે એક મુદ્દત સુધી જીવન વિતાવે. નહીતર કોની તાકાત હતી કે આ કશ્તીને ડૂબતા બચાવી લે? કોની તાકાત હતી કે જે આ હવા પૈમાને અથવા તો આ પ્લેનને, અવ્યોને પછાડતા બચાવી લે? ખુદા છે કે જે બચાવે છે. નહીતર કોની તાકાત કે જે આને રોકી શકે? ખુદાવંદી આલમ આ 12 આયતોમાં પોતાની નિશાનીઓ બયાન કરે છે અને પોતાની તાકાત અને અઝમત દેખાડે છે કે જો અમે આ ઝાડને ઉગાવીએ છીએ, અમે અનાજના દાણા ઉગાવીએ છીએ, અમે રાત અને દિવસ કરીએ છીએ, અમે જમીનમાંથી ચશ્મા ફોડીએ છીએ, અમે જે છે ફાઉન્ટેન જારી કરીએ છીએ, અમે દિવસ અને રાત, અમે સૂરજને બનાવ્યો, અમે ચાંદને બનાવ્યો, અમે રાત અને દિવસ કરીએ છીએ, અમે જે છે કશ્તીને, મેલને દરિયામાં ચલાવીએ છીએ, અમે સવારીને પેદા કરી. અગર અમે જો આને પછાડવાને, ડૂબાડવા ચાહત તો કોની તાકાત હતી કે આને બચાવી શકે? આવી લગભગ 12 આયતોમાં ખુદાવંદી આલમ પોતાની નિશાનીઓ બયાન કરે છે. હવે જ્યારે આ નિશાનીઓ બયાન થઈ ગઈ પછી ખુદાવંદી આલમ વાત કરે છે وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا. હવે જ્યારે આટલી અમારી તાકાત છે અને અમે એ લોકોને કહીએ છીએ ઇત્તકુ, તમે પરેશગાર બનો, ડરો. તમે કોનાથી ડરે? وَإِذَا قِيلَ لَهُمُ اتَّقُوا مَا بَيْنَ أَيْدِيكُمْ وَمَا خَلْفَكُمْ, કે તમે ડરો કે જે તમારી આગળ વસ્તુ છે ને જે તમારી પાછળ છે. લઅલ્લકુમ તુરહમુન, કે જેથી તમારા ઉપર રહેમ કરવામાં આવે. પણ આ ઈ જ વાતો છે કે જે લગભગ ઈ કોમ કે જેને ખુદાવંદી આલમે નાબૂદ કરી એનાથી રિલેટેડ છે. કે આ ઘણા માણસો એવા છે કે અમારી તાકાત એટલી બધી હોવા છતાં પોતાના ગુનાહો ની સજા કે જેને દુનિયા અને આખિરતમાં ભોગવવાની છે એનાથી ડરતા નથી. જ્યારે કે ફાયદો ઈ લોકોનો છે કે અગર જો અમારાથી ડરે તો એના ઉપર શાયદ રહેમ કરવામાં આવે, પણ ડરતા નથી.
ખુદાવંદી આલમે ઇન્સાનને આટલી બધી નેમત આપી અને ઇન્સાન પાછો એવો જોડાતો પણ નથી કે અગર જો ખુદા એને નુકસાન પહોંચાડવા ચાહે તો કઈ એનો દેફાંસ પોતાનો દેફાંસ લઈ શકે. કઈ નથી આ ઇન્સાન પાસે તાકાત. તેમ છતાં આ ઇન્સાન અલ્લાહથી ડરતો નથી. શું કામ નથી ડરતો? બે વસ્તુના કારણે. એક, ખુદાથી નથી ડરવું. બીજું, ગાફિલ છે, ખબર છે કે આ બધી નિશાની છે, તેમ છતાં ગફલતમાં જીવન વિતાવી રહ્યો. ખુદાવંદી આલમે ઇન્સાનને વહી કરી, રસૂલે ખુદા મોકલ્યા કે આ એની હિદાયત કરે. બીજું, એને દિલ આપ્યું, પાક ફિતરત આપી. એને ખબર છે કે ઇન્સાનિયતના નાતે ખોટું બોલવું, ચોરી કરવી, ગુનાહ કરવા, નમાઝને તર્ક કરવી આ બધું ખરાબ છે. તો ઇન્સાનને ખુદાવંદી આલમે પાક ફિતરત આપી, પાક દિલ આપ્યું. ત્રીજું, ખુદાવંદી આલમે અક્કલ આપી કે ઇન્સાન તું તારી અક્કલથી વિચાર કે તું શું કરી રહ્યો છે. અમારી તાકાતને જો કેટલી મહાન તાકાત છે, અમારી નિશાનીઓને જો કે કેટલી મહાન નિશાનીઓ છે, છતાં પણ તને એમ નથી થતું કે તારે ડરવું જોઈએ, તારે ખૌફે ખુદા રાખવો જોઈએ, તારે ગુનાહોનો ડર રાખવો જોઈએ? પણ નહીં, આ ઇન્સાન જે છે પોતાનામાં મસ્ત છે, આ અક્લને ઉપયોગમાં નથી લેતો. અગર જો આ ઇન્સાન પોતાની અક્લને ઉપયોગમાં ના લે તો પછી યા તો ગાફિલ બનશે, યાથી ખુદાથી નિડર બની જશે, ખુદાનો ખૌફ નહીં આવે. અને આવું શું કામ થાય છે કે ઇન્સાન પોતાની અક્કલને ઉપયોગમાં નથી લેતો અને ગાફિલ બનીને રહી જાય છે? શું કામ? અગર જો અક્કલ હોત ઇન્સાન પાસે, અને અલ્હમ્દુલિલ્લાહ સારી એવી અક્કલ છે, આ અક્કલનો ઉપયોગ અગર જો ઇન્સાન કરવા માંડે તો એ ઇન્સાન અલ્લાહથી નજદીક થઈ જાય, પોતાના ગુનાહોને માફ કરાવી લે, પોતા માટે જન્નતને વાજિબ કરાવી લે. પણ આ ઇન્સાન પોતાની અક્કલનો ઉપયોગ નથી કરતો, ગાફિલ છે. શું કામ ગફલત આવે છે? તો હદીસમાં અલગ અલગ વસ્તુ મળે છે. એમાં પહેલી વસ્તુ કે ઇન્સાન જ્યારે નશામાં ચૂર થાય છે ત્યારે પોતાની અક્કલનો ઉપયોગ કરવાનો. હવે આ જે નશાની વાત થઈ તો તમને એમ થયું કે ઇન્સાન શું પીતો હશે? કઈ શરાબ? યાશબે, બીજી કઈ છે? એસ્કોલ કઈ છે? આવી ઘણી બધી શરાબ પીને ઇન્સાન પોતાની અક્કલને કામ નહીં લગાડતો હોય એટલા માટે શાયદ એની અક્કલ કામ નથી કરતી. નહીં, અહીંયા બધા બેઠેલા મોમિન ભાઈઓ છે, કોઈ શરાબ નથી પીતા. અને હું જે નશાની વાત કરી રહ્યો છું એ શરાબનો નશો નથી. કારણ કે શરાબનો નશો શાયદ રાતે ઇન્સાન શરાબ પીવે, સવારે નશામાંથી બહાર નીકળી જાય. પણ આજે હું જે નશાની વાત કરવા જાઉં છું એ નશો એવો છે કે એ નશામાંથી ત્યારે ઇન્સાન ઉઠે છે જ્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એવા નશામાં ઇન્સાન ચૂર થઈ જાય છે કે જ્યારે મોત આવે છે ત્યારે એનો નશો ઉતરે છે. એવા એક નહીં બલકે 5 જાતના નશા છે કે જ્યારે ઇન્સાન આ 5 જાતના નશામાં અથવા તો 5માંથી એક નશામાં મુબતલા થઈ જાય તો પછી એ અલ્લાહનો ડર મૂકી દે છે, ખુદાથી ગાફિલ બની જાય છે, અલ્લાહની એટલી બધી નિશાનીઓને જોવે છે, તેમ છતાં એના પેટમાં પાણી નથી હલતું, એને તૌફીક નથી મળતી. એમાં સૌથી પહેલો નશો કયો નશો છે કે જેનાથી ઇન્સાન ગાફિલ થઈ જાય? સૌથી પહેલો નશો માલનો નશો છે, પૈસાનો નશો. ઇન્સાન જ્યારે અમીર બને, પૈસા વાળો બને તો કે હું શું કામ ઇમામ વાળામાં આવીને બેસું? આ નશામાં. ગરીબ માણસની સાથે હું શું કામ બેસું? આ નશો પૈસાનો. આ બધું જે છે મફતિયાઓનું કામ છે, આ પૈસાનો નશો બોલે. આ નશો કેવો? મને શું જરૂર છે જવાની? એ તો બધા ગરીબ લોકો જઈને ખુદા પાસે માંગે, જેના પાસે ના હોય. અમારા પાસે તો છે. આ કોણ બોલે છે? પોતે નથી બોલતો, એનો પૈસો બોલે છે, એની દોલત બોલે છે. પણ ખબર નથી કે ક્યારે ગરીબ થઈ અને
હાજતમંદની લાઈનમાં ઉભો રહી જશે. ખબર નથી. કારૂન કે જેને માલનો નશો હતો, એને કહેવામાં આવ્યું, આય કારૂન, તારી પાસે એટલો ખજાનો છે, આટલી દોલત છે કે તારા ખજાનાની ચાવી ઉઠાવવા માટે માણસો રાખવા પડે છે. માણસ નહીં, માણસો રાખવા પડે. તો દે, રાહે ખુદામાં ઝકાત દે. તો દીધું તો નહીં, બલકે ઉલટાનો હઝરતે મૂસા અલૈહિસ્સલામ ઉપર તહોમત લગાડવા કરી. હઝરતે મૂસાની જબાનથી એક દુઆ નીકળી એટલે ભાઈ જમીનમાં ઢસી ગયા. ક્યાં ગઈ દોલત? આ નશો ત્યારે ઉતરે છે જ્યારે ઇન્સાનને મોત આવે છે. ખુદા કુરાનમાં એક જગ્યા ઉપર ફરમાવે છે, ઇન્નલ ઇન્સાન લયતગા અરઆહુ ઇસ્તગના, કે ઇન્સાન બગાવત કરે છે. ક્યારે બગાવત કરે છે? જ્યારે એને કોઈની જરૂર ના હોય ને ત્યારે. જ્યારે પૈસો વધી જાય તો કે હવે મને કોની જરૂર? હવે આ નબીએ ખુદા મને શું કોમાન કરે? હું બધાને કોમાન કરું. આ માલનો નશો જ્યારે ઇન્સાન સામે આવે છે ત્યારે ઇન્સાન અલ્લાહની બારગાહમાં ગફલત કરવા લાગે છે. એને આ અલ્લાહની મોટી મોટી નિશાનીઓ દેખાતી નથી. જ્યારે કે રોજ એ અલ્લાહની નિશાનીઓથી ઉપયોગ કરે છે. તો આ માલનો નશો બહુ ખરાબ નશો છે. ઘણા ઇન્સાન એટલા ગુલતાન હોય છે પૈસા કમાવામાં, વાત પૂછો. હું અવારનવાર કહેતો હોય છું કે આ પૈસો જે છે એ જિંદગીનો મકસદ નથી, વસીલો છે. અને જ્યારે ઇન્સાન આ પૈસાને, આ દોલતને પોતાની જિંદગીનો મકસદ અને ભીડ બનાવી લે, હેતુ બનાવી લે, ત્યારે એ ઇન્સાન બરબાદ થઈ જાય છે. તો આ પેલો નશો. બીજો નશો કે જે કુદરત અને તાકાતનો નશો છે. મારા પાસે ખુરશી આવી ગઈ, હું જે દેશનો પ્રેસિડેન્ટ છું. આ જ્યારે સત્તાનો નશો જ્યારે ઇન્સાન ઉપર ચડે છે ત્યારે આ ઇન્સાન મગરૂર બને છે. જ્યારે આ સત્તા અને ખુરશીનો નશો ઇન્સાન ઉપર ચડે છે ત્યારે એ ઇન્સાન અલ્લાહથી ગાફિલ થઈ જાય. કોને આ નશો હતો? ફિરഔન. આ નશો રાખીને બેઠો હતો કે હું બાદશાહ છું, હવે બાદશાહ છું તો હું મારી જાતને ખુદા પણ કેવરાવું. હઝરત મૂસા અલૈહિસ્સલામ ને ખુદા કહે છે કે જાઓ એ મૂસા, કે આ ફિરૌને બગાવત કરી છે અને તમે એની હિદાયત કરવા માટે જાઓ. અને જ્યારે જાઓ તો તમે સારા બોલમાં એને સમજાવજો. શાયદ પોતાના નશામાંથી, પોતાની ગફલતમાંથી ઉઠી જાય અથવા ડરવા લાગે મારાથી. મેં એને 300 વર્ષની બાદશાહી નસીબ કરી છે. અગર જો મારાથી ડરશે અથવા તો ગફલતમાંથી દૂર જશે, ગફલતમાંથી ઉઠી જશે, તો હું બીજા 300 વર્ષ જિંદગી આપીશ. પણ નહીં, ફિરૌન પોતાના નશામાં રહ્યો. હઝરત મૂસા અને હારૂનની વાત શું કામ માને? તું કોણ મૂસા, હું તારી વાત માનું? તું તો મારા ઘરમાં મોટો થયો છે. ના, શું છે? હલાક થઈ ગયો. હવે જ્યારે દરિયામાં ડૂબી રહ્યો હતો ત્યારે કહે છે, કહે ખુદાયા, હું ઈમાન લાવ્યો મૂસા અને હારૂનના પરવરદિગાર ઉપર. ખુદાયા, હું તારા ઉપર ઈમાન લાવ્યો, મને મૂકી દે. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું. એવું ના બને કે આપણી પાસે કઈ તાકાત અને સત્તાની જોશ હોય તો આપણે એ નશામાં ચૂર થઈ જઈએ, પાછળનો ભૂલી ના જઈએ. ઘણા લોકોને જોયા છે આવી રીતે. બની ઉમૈયાની હાલત પણ એવી હતી, નશાના, હુકુમતના નશામાં ચૂર. શું થયું? હુકુમત ચાલી ગઈ, કોઈ એનો ભાવ પૂછવા વાળો નથી અત્યારે. બની અબ્બાસ, હુકુમતનો જોશ હતો, જુલ્મ કરતા. ક્યાં એ લોકોની હુકુમત હતી? મોગલ આવ્યા, મોગલ ચાલ્યા ગયા. રોમને એમ્પાયર હતો, એ પણ ચાલ્યા ગયા. બધું ચાલી ગયું. ક્યાં રહ્યું? ક્યાં છે બાદશાહ? તો આ સત્તાનો નશો ઇન્સાનને અલ્લાહથી ગાફિલ કરી દે છે. ત્રીજી વસ્તુ ઇલ્મનો નશો, નોલેજનો નશો. મને બહુ આવડે છે. આ આવડત એમ નથી કે ભાઈ નશો છે તો ખાલી તમારામાં છે, અમારામાં ના હોય. ઘણી વખત અમારામાં પણ નશો હોય. એક મોટો ડોક્ટર થઈ જાય તો એને નશો હોય કે હવે હું તો આટલો મોટો ડોક્ટર છું, મારે શું કામ પોતાને નમવું જોઈએ?
હું તો આટલો મોટો આલિમ છું, મારે શું કામ બધાને માનવું જોઈએ? આ બધા માને જાય લોકો, મારી પાસે તો બહુ મોટી મોટી મારિફત છે. આ એક નશો છે. ઘણી વખત ઇન્સાન પોતાના ઇલ્મના નશામાં કેટલી બરબાદી ફેલાવી નાખે છે. ઇલ્મનો નશો. કાબ ઇબ્ને સૂર બસરામાં મોટો આલિમ, બસરા વાળાઓને તૈયાર કરે છે કે તૈયાર થઈ જાઓ, ઇમામ અલી અલૈહિ ઇસ્લામ સામે લડવું જરૂરી છે. ફતવો આપે છે, લડાઈમાં લઈ આવે છે, કેટલાય માણસોને કતલ કરે. સુરહ કાઝી ઇમામ અલી અલૈહિ ઇસ્લામના જમાનામાં ઇમામનો જજ હતો કુફામાં, પણ ઈ જ સુરહ કાઝી પોતાના ઇલ્મની બદોલત સમાજમાં જે સ્થાન પેદા કર્યું હતું, જનાબે મુસ્લિમ અને હાન ઇબ્ને ઉરવાનો કાતિલ બને છે. એવી રીતે ખોટી ગવાહી આપીને પોતાના ઇલ્મની બદોલત સમાજમાં સ્થાન, અને આ ઇલ્મના નશામાં ખુદાથી ગાફિલ થઈ ગયો. માટે આ નશો પણ ખરાબ છે. ચોથો, ઘણા માણસોને વખાણનો નશો હોય છે કે મારા વખાણ કરવામાં આવે. આગા સાહેબ મારા વખાણ ના કરે તો એ આગા સાહેબ ખરાબ. અગર જો મારી તખ્તી ના લાગે તો હું ડોનેશન ના આપું. મારું નામ લેવામાં ના આવે તો પછી હું મજલિસ ના કરાવું. આવા બધા જે વખાણના નશા જે ઇન્સાનમાં હોય તો એ ઇન્સાન અલ્લાહથી ગાફિલ થઈ જાય છે. શું કામ? કારણ કે એ ઇન્સાન ગાફિલ છે કે એને જન્નતમાં મળવાનું છે. એ અહીંયા જ બધા પાસે વખાણ માંગતો ફરતો હોય છે. આ ચોથી વસ્તુ. પાંચમી વસ્તુ, જવાનીનો નશો. ઇન્સાન જવાનીના નશામાં જ્યારે ચૂર હોય ત્યારે ખુદા ના દેખાય. મારા પાસે તાકાત છે, મને કેટલા કામ કરવાના હોય, હું અત્યારે મસ્જિદમાં જઈને શું કરું? એ તો ડોસા લોકોનું કામ. આવું જવાનીમાં બોલતા હોય. અરે જવાની છે તો પ્લેઝર માણીએ ને પછી ડોસા થાય, પછી ક્યાંથી પ્લેઝર મળશે? શું દુનિયામાં ભાઠા ખાવા આવ્યા છીએ? આવા શબ્દો જવાની બોલતા હોય છે. નહીં, આ જવાનીનો નશો છે કે ઇન્સાનને બોલાવે છે, ખુદાથી ગાફિલ કરી દે છે. હદીસના જુમલા છે. આવા 5 નશા ક્યાં ક્યાં હતા? દોલતનો નશો, ખુરશી અને સત્તાનો નશો, ઇલ્મનો નશો, વખાણનો નશો અને જવાનીનો નશો. આ 5 નશા એવા છે, મસ્તી એવી છે કે જે ઇન્સાનની જિંદગીમાંથી જાતી નથી જ્યાર સુધી કે એને મોત ના આવી જાય. માટે ધ્યાન રાખીએ કે આપણામાં અગર જો કોઈ આવો નશો છુપાયેલો છે તો એને દૂર કરી નાખીએ, નહીતર એવું ના બને કે મોત આવી જાય અને આપણે અલ્લાહથી ગાફિલ જ હોઈએ. વખત છે અત્યારે આ નશામાંથી ઉઠી જાય. બીજી વસ્તુ, નશા ઉપરાંત જે વસ્તુ આપણી અક્લને બરબાદ કરે છે એ છે લાંબી લાંબી તમન્ના અને આરઝુ. ઇન્સાનને રહેવું હોય 100 વર્ષ અને એની આરઝુ અને આશા ઉમ્મીદો હોય હજારો વર્ષની. ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતો વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, જે ઇન્સાન પોતાની જિંદગીમાં લાંબી લાંબી આરઝુ અને તમન્નાઓ અને બેઝોય રાખે છે એને એની જિંદગીમાં 4 નુકસાન આવી પડે છે. પહેલું, એની અક્કલ બરબાદ થઈ જાય છે. અક્કલ બરબાદ થઈ જાય એટલે શું? એ હંમેશા એમાં જ પડ્યો હોય, એને જે આગળનું વિચારવાનું છે એ ના વિચારી શકે. બીજું, કયામત ભૂલાઈ જાય. પોતાના સપનાને સાકાર કરવામાં જ પડ્યો હોય તો પછી કયામત ક્યાંથી યાદ આવે? ગફલત આવે, એને યાદ ના આવે કે ખુદા છે, દીન છે, નમાઝ છે, રોઝા છે, કાંઈ નહીં, બસ હું ને મારા સપના. અને પછી પછતાવો આવે. ક્યારે? કે જ્યારે ડોસો થઈ જાય તો કે મારી એટલી બધી નમાઝ કઝા રહી ગઈ, રોઝા કઝા રહી ગયા, આ રહી ગયું, તે રહી ગયું, જવાનો વખત આવી ગયો. આ પછતાવો. અહીંયા પછતાવો ના આવે તો કયામતમાં પછતાવો આવે કે કાશ મેં આ બધું કરી નાખ્યું હોત તો સારું. પણ અહીંયા એક વાત કહેતો જાઉં કે આ લાંબી આરઝુ ઇન્સાનની અક્કલને બરબાદ કરે છે, પણ એનો મતલબ એ નથી કે હવે હું કઈ આશા અને ઉમ્મીદ રાખવાનું છોડી દઉં. અહીંયા જે કહેવામાં આવે છે એ લાંબી આરઝુઓને કહેવામાં આવે છે, પણ ઇન્સાન પાસે હિંમત એક બીજી વસ્તુ છે. હવે દાખલા તરીકે એક એલેવ છે, મેમોરિયલમાં ભણે છે, સ્કૂલ આપણી છે, ભણે છે એમાં, અને એ વિચાર રાખે છે કે હું જે છે ડોક્ટર બનીશ.
હું અમેરિકા ભણવા જઈશ અને મોટામાં મોટો મડાગાસ્કરનો ડોક્ટર બનીશ. શું ખોટી વસ્તુ છે? આ પણ એક લાંબી ઉમ્મીદ છે, એની બેઝોએ છે. અને એક માણસ એમ કે હું પણ જે છે મોટો માણસ બનું. હું દાખલા તરીકે કોમેલ મોબીકો, અમે બે આ તમન્ના કરીએ. ઈ પણ કે હું મોટો ડોક્ટર બનું, હું પણ એમ કહું મોટો ડોક્ટર બનો. પણ એની જે છે હિંમત કેવા છે, પણ મારી શું કેવા છે? લાંબી આરજુ. શું કામ? બેમાં ફરક ઈ છે કારણ કે ઈ ભણે છે, એનામાં તાકાત છે, ભણી કરીને આગળ વધી શકે. પણ હું અત્યારે ભણતો નથી ને ખોટા સપના જોઉં છું. તો આ મારી લાંબી આશા જે ઉમ્મીદ જે છે એ ખોટી આરજુ કહેવાય છે. અને ઈ અગર જો મારી જિંદગીમાં આવી જાય તો મારી અક્કલ બરબાદ થઈ જશે. પણ એક ઇન્સાન પાસે ના પૈસા છે, વેપાર કરે છે, તો કે ના હું ધીરે ધીરે વેપાર કરીને મડાગાસ્કરનો મોટો વેપારી બનું. તો આ ઇન્સાનની હિંમત કેવા છે ને, હિંમત માટે ઇસ્લામ ઈ ઇન્સાનને કુરાશ આપે છે. પણ ખોટા સપના મારા પાસે હોય 1 મિલિયન અને હું વિચાર કરું કે મારે જે છે મલ્ટી મિલિયાર્ડર થવું છે, આ વસ્તુ થઈ લાંબી આશા અને આરઝુ. આ વસ્તુ ઇન્સાનની જિંદગીમાં હશે તો પછી ઇન્સાનને કોઈ પણ જાતની અલ્લાહની નિશાનીઓ નહીં દેખાય. ખાઈ પીવે અને મજા કરશે. આ ઇન્સાન હંમેશા પોતાની લાંબી આરઝુને પૂરી કરવામાં રહેશે અને ચાલ્યો જશે. પોતાની આકલ બરબાદ થઈ ગઈ. ખેર, ત્રીજી અને આખરી વસ્તુ કે જે ખુદ પસંદી છે. જ્યારે ઇન્સાન પોતાની જાતને બહુ સારો સમજવા લાગે, હું સૌથી સારો, બાકી બધા ખરાબ, ત્યારે ઇન્સાન અલ્લાહથી ગાફિલ બની જાય છે. હું સૌથી સારો, મારા જેવું કોઈ નહીં. હવે આ ખુદ પસંદી જે કીધું એનો મતલબ ઘમંડ નથી થતો. ભલે બે સરખા ગુનાહમાં આવે છે, ઘમંડ અને ખુદ પસંદી, એમાં બેમાં ફરક ઈ છે કે ઘમંડ ઇન્સાન ક્યારે કરે? હવે દાખલા તરીકે XYZ કોઈ માણસ મારી સામે આવ્યો તો કે તને શું ખબર હોય, હું જે છે સૌથી જાણકાર છું. તો આ મારો એના સામે શું થયો? તકબ્બુર અને ઘમંડ. ફિરഔન પોતાની કોમની સામે કહે છે આના રબ્બુકુમુલ આલા, સામે કોમ છે તો કહે છે કે હું તમારો મોટો પરવરદિગાર છું. પણ ખુદ પસંદી એના જેવો ગુનાહ છે, પણ અહીંયા સામે કોઈ ના હોય તોય તે પોતાના સપનામાં હું સૌથી સારો, બધા નકામા, હું સૌથી સારો. જ્યારે ઇન્સાન પોતાની જાતને સૌથી સારો સમજવા લાગે તો એ ઇન્સાન ખુદાને ભૂલાવી દે છે, ગફલતમાં આવી જાય. એટલા માટે હદીસમાં છે કે 3 ગુનાહ એવા છે કે જે એક જાતના શિર્ક છે, કાફિર જેવા ગુનાહ છે, મુશરિક જેવા ગુનાહ છે. એક રિયાકારી, ઇન્સાન કામ કરે ખુદા માટે નહીં, લોકોને દેખાડવા માટે. તો અહીંયા ખુદા ભૂલાઈ ગયો અને લોકો સામે આવી ગયા, ખુદા ચાલી ગયો. બીજું આ ખુદ પસંદી, ખુદાને મારે વખાણ કરવા જોઈએ એની બદલે હું મારા જ વખાણ કરું છું કે હું સૌથી સારો. આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે એક દુઆમાં, કે આય પરવરદિગારા, મને લોકોમાં ઇજ્જત અદા કર, મારી ઇજ્જત વધે એવું કંઈક કર ખુદાયા કે લોકો મારા વખાણ કરે, મારી ઇજ્જત કરે. પરંતુ ખુદાયા મને મારા નફ્સની સામે ઝલીલ કર. મને ખબર હોવી જોઈએ હું મારી જાતને બહુ સારો ના લેખવા માંડું. આ વસ્તુ ફરક છે. લોકો ઇજ્જત કરે એ એક વસ્તુ અલગ છે અને હું લોકો પાસે ઇજ્જત ચાહું, હું કારણ કે સારો છું એટલે મારી ઇજ્જત કરો, આ રીતે હોય તો કે એ બરાબર નથી. ખુદ પસંદી. ખુદા પાસે દુઆ કરું કે ખુદાએ મને ઇજ્જત દે, લોકો ઇજ્જત કરે એ સારું, પણ હું મારી જિંદગીમાં મારી જાતને ઝલીલ માનવો જોઈએ. મારી શું औकात છે? હું જન્મ્યો ત્યારે નજીસ, મરીશ ત્યારે નજીસ. શું औकात? આખું શરીરમાં જ લોહીને ટોયલેટ ને બધું લઈને ફરું છું. શું મારી औकात? શું જોઈને ઘમંડ તકબ્બુર કરો? શું હું મારી જાતના વખાણ કરું? સૌથી હલકી મખલુક હું છું, અલ્લાહ તારો. અને અબ્દુકા દઈફુલ દલીલુલ હકીરુલ મિસ્કીનુલ મુસ્તકીન. ક્યાં પડીએ છીએ આપણે? દુઆએ કુમૈલમાં. કોને શીખવાડ્યું? ઇમામ અલી અલૈહિસ સલામ. આપણે પોતાની સામે પોતાના વખાણ નથી કરવાના.
अगर जो इंसान પોતાના વખાણ ખુદ કરવા લાગે તો ખુદાના વખાણ કરવા જોઈએ, કારણ કે ખુદાની ઝાત જે છે એ વખાણને લાયક છે. ખુદાને મૂકીને હું મારા વખાણ કરવા લાગ્યો તો એ પણ એક જાતનો શિર્ક થયું. અને ત્રીજું ઘમંડ, રિયાકારી, ખુદ પસંદી અને ઘમંડ. ઘમંડમાં શું છે? હું સૌથી મોટો, આના અકબર. જ્યારે આ હું સૌથી મોટો આ વસ્તુ આવી ગઈ, ભાઈ મોટો તો ખુદા છે, તું ક્યાંથી આવ્યો? તો જ્યારે ખુદાને મોટો મૂક્યા અને હું પોતાની જાતને મોટો માનવા લાગુ અથવા બીજા સામે હું ઘમંડ કરવા લાગુ, ખુદાવંદ આલમને પસંદ નથી. કારણ કે ઘમંડનો અધિકાર, તકબ્બુરનો અધિકાર અગર કોઈને હોય તો એ એક જ જાત છે, એ પરવરદિગારની જાત. બાકી બધા કોઈ ઘમંડ કરવાને લાયક નથી, કારણ કે બધાની ફેબલેસ મોજૂદ છે એની પાસે. અલ્લાહ પાસે દુઆ કરીએ કે ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તારી નિશાનીને ઓળખવાની તૌફીક અને તાકાત અતા કર. ખુદાયા અમને તૌફીક અતા કર કે અમે તારી નિશાનીને ઓળખીએ, સમજીએ અને ગફલતમાંથી ઉઠી જઈએ. ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તૌફીક અતા કર કે અમે તારી મારિફત અને તારી બારગાહમાં અમલ સાલિહ અંજામ આપીએ. ખુદાયા બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा. खुदा हमारी इबादत ने इराद ने कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. शियान हैदर कर्रार ने जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम खुसूसन वाबी तकफीरी ने निस्नाबूद फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों में सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहि इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. उन्हें अमोने ना अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.